नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो बुद्धायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमोकारो सव्व पावपणासणो सव्व पावपणासणो मंगलाणं च सव्वेसीं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् पर्वं वै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय મહાત્મા सच्चिदानंद જય સચ્ચિદાનંદ કોને ક્વેશ્ચન અક્ષય તારો ક્વેશ્ચન હતો અક્ષય અક્ષય ઓકે કોઈ બીજાનો ક્વેશ્ચન છે જય સચ્ચિદાનંદ પ્રદીપ હા, બોલો. આનંદજી हाँ जय सच्चिदानंद પ્રદીપ અંકલ અનમ્યુટ નતું થતું સોરી હા ઓકે પ્રશ્ન એ થાય છે કે ગમે તે વખતે બોલતી વખતે કે કઈ કાર્ય કરતી વખતે અક્ષય બોલતો ના થઈ જાય કાર્ય કરતો ના થઈ જાય એવી ગોઠવણી રાખીને માંગીને કાર્ય કરે એના સિવાય બીજું શું ગોઠવણી રાખવી जो अक्षय तो बोले खरो ने क्रिया करे એ એનો સ્વભાવ છે પરંતુ હું બોલું છું અને હું કરું છું એ જે આપણને ભાન હતું એ આ જ્ઞાન મળ્યા પછી જતું રહ્યું એટલે એનો તમે અત્યારે શું પ્રયોગ કરો છો કે ભાઈ અક્ષયથી તમે જુદા કેવી રીતે રહો છો તો હું તમને બીજી વાત કરું કે તમારો જે પ્રયોગ હોય કારણ કે આ વિજ્ઞાન છે અને વિજ્ઞાનમાં પ્રયોગ થાય છે એટલે પ્રયોગ અને પ્રયોગી બે જુદા હોય બરાબર છે પ્રયોગી જુદા હોય હા એટલે દાદા ભગવાન કેવી રીતે જીવતા હતા એ હું તમને કહું અને હું અત્યારે એની પ્રેક્ટિસ તરફ પુરુષાર્થ તરફ માથાફોડ કરું છું એટલે હું તમને એ વાત કરું છું બરાબર બરાબર કે જુદા એટલે કે શું છે કે જો દરેક ક્રિયામાં કર્તાપણું જાય નહીં એ ડિસ્ચાર્જ અહંકાર હોય તો જ બધી ક્રિયાઓ થાય હવે બોલવાનું છે એ જેવી રીતે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થાય છે એટલે બધી ક્રિયાઓ થાય છે બરાબર છે તો ક્રિયા કરનારો ભાગ અને એને જાણનારો ભાગ બે જુદા છે કેવા છે ક્રિયા કરનારો ભાગ ને જાણનારો ભાગ જુદા છે બરાબર હવે દાખલા તરીકે તમે સવારે ઉઠ્યા એટલે આપણો પહેલો વ્યવહાર હોય કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય આપણને આવી ગયું પછી આપણું બીજો સ્ટેપ શું હોય તો કે પ્રદીપભાઈ તમે ઉઠી ગયા એવી રીતે તારે અક્ષય જોડે વાત કરવી પડે એને વાતચીતનો પ્રયોગ જેમ કરે ને એમ જુદાપણું વિશેષ થતું જાય એવું દાદા ભગવાન કહે છે કારણ કે આપણે બે જુદા છે ત્યારે એકબીજાને વાત કરી શકીએ છીએ ને અને જોઈ શકીએ છીએ ને તો એવી રીતે અહીંયા જુદાપણાનો પ્રયોગ દાદાએ કહ્યો છે અને એ પોતે પણ એવી રીતે પોતાના એમ પટેલ જોડે એવી રીતે રહેતા એટલે આખા દિવસ દરમિયાન આપણે જેટલી વાર યાદ આવે મને તો ઓલ ધ ટાઈમ નથી રહેતું હું જેટલી વાર સત્સંગમાં કરું છું બધું મને સતત નથી રહેતું પણ એની આવન જાવન સ્થિતિ છે કેવી છે જવન સ્થિતિ છે એટલે સમજો હું કહું કે તમને કોઈ કે ભાઈ કોઈ બોલે કે ભાઈ પ્રદીપભાઈને તાવ આવ્યો છે તો આપણે સાંભળ્યું તો પછી તે વખતે મને તાવ આવ્યો છે એવું જે અંદર બોલે ને તાર કેવું મને નહીં હું તો શુદ્ધાત્મા છું તમને તાવ આવ્યો છે
બરાબર બરાબર. ખ્યાલ આવ્યો? હા હા હા. પછીથી સમજો કે તમે શું ખાશો એવું તને પૂછે ઘરમાં, તો કે તમે જે હશે ચાલશે. હા. એટલે આપણે ધીમે રહીને કેવું કે તમે બહુ એવા ડાયા થઈ ગયા, શું વાત છે? તો પહેલા તો કે આ નહીં ચાલે, પેલું નહીં ચાલે, આવું બોલતા હતા. એ બરાબર. વાતચીતનો પ્રયોગ છે. પછી તમે પરવારી જાઓ, નાઈ ધોઈ બ્રશ બધું, તો આપણે તે વખતે વાત કરીએ, તમે બહુ સરસ બ્રશ કરતા આવડે છે, હમ. તો જલ્દી જલ્દી તૈયાર થઈ ગયા, ઓહો આજે સરસ ત્રિમંત્રો બોલ્યા તમે. એટલે આ જે બધી ક્રિયાઓ થાય છે એમાં કોઈ વાર ભૂલવાળી ક્રિયા હોય, ભૂલવાળી એટલે કે બીજાને દુઃખદાયક, ત્યારે પણ આપણે કહેવું જોઈએ, અક્ષયભાઈ તમે રિલેટિવને રિયલ માનીને ચાલો છો, તમે આજ્ઞા ચૂકી ગયા કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, કઈ વાંધો નહીં, નક્કી કરો, પ્રતિક્રમણ કરો કે મારા મન વચન કાયથી જેને દુઃખ થયું એની હું માફી માંગુ છું. કારણ કે જેનાથી દુઃખ થાય છે એને પ્રતિક્રમણ કરવાનું છે, અને આપણે ખાલી જાણવાનું અને એને હિન્ટ આપવાની છે. એટલે આપણે આપણી સીટ ઉપર રહેવું જોઈએ. રાઈટ રાઈટ. બરાબર. જેમ દાખલા તરીકે કોઈ મેનેજર હોય તો એ મેનેજર જાતે ફાઇલોને ફાઇલિંગ કરવા ના બેસે, પણ એના માણસને કહે કે ભાઈ ચલો આ તમે આ જરા ઓકે કરી દો, આટલું આ કરી દો. એના અંડર હેન્ડ જે હોય એની જોડે કામ લયા કરે. બરાબર છે. વાત બરાબર છે. હવે બરાબર. આપણે હવે શુદ્ધાત્મા એ પરમાત્મા પદ છે, પણ શુદ્ધાત્મા પદથી પરમાત્મા પદની યાત્રા છે એ યાગના ધર્મથી થાય છે. એમાં આ બધા અલગ અલગ પ્રયોગો છે. હવે વાતચીતના પ્રયોગ, વાત ઘરે પડી ને થોડી થોડી હા ઉતરી. પડી. વાતચીતના પ્રયોગમાં અક્ષય સાથે એકાકાર થઈ જાય તો પછી વાતચીતનો કયો પ્રયોગ મૂકવો કે ભાઈ? હવે આમાં શું છે કે એક ખાલી એક જાતનું એકાકાર થતું નથી હંમેશા. છે ને, જો કોઈ પણ સંજોગોમાં દાદા કે છે આ વિજ્ઞાન કોને કહેવાય, તો કે તમે દહીંને વલોવ્યું એટલે છાશ અને માખણ બે છૂટા થઈ ગયા, પણ છતાંય તમને માખણ અંદર તમે એને ગમે એટલું વલોવો ને તો ટુકડા ટુકડા થઈ જાય, પણ એ મિક્સ ના થઈ જાય, એ જુદું જ રહે. કારણ કે માખણની ક્વોલિટી અને છાશની ક્વોલિટી એ બંનેના ગુણધર્મો જુદા છે. એવી રીતે શુદ્ધાત્મા છે એના ગુણધર્મથી જુદો છે અને પૂતગલ એની જગ્યાએ જુદું છે. પણ આપણને શું છે કે પેલા જૂના પડઘા પડ્યા કરે છે. હવે બીજી વાત કહું, દાદાની એક્ઝેક્ટ કેટલી ઝીણવટ પૂર્વક દાદાએ કહ્યું કે આ તન્માયાકાર થયો ખબર કોને પડી, માટે જુદો છે. ખ્યાલ આવ્યો? રાઈટ. જો પગ દુખતો હોય તો જે જાણે છે કે પગ દુખે છે એટલે માટે જુદો છે. જુદો છે. ખ્યાલ આવ્યો? પછી જે ખાતો હોય આઈસ્ક્રીમ અને જેને મજા આવે છે એ મજા આવે છે ભાગ પૂતગલનો છે, એને જાણે છે તે શુદ્ધાત્મા છે. એટલે આવી રીતે દાદા કે જાણપણા વાળો જે ભાગ છે, એટલે જોવા જાણવાનો જે ભાગ છે એ આત્માનો સ્વભાવ છે, એને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. શું કહેવાય? જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. પણ આ બધા ફોડ પાડનાર દાદા ભગવાન છે અને એ બધો એમનો અનુભવ છે. અને આપણે એમાંથી ધીરે ધીરે આ વિજ્ઞાન સમજતા સમજતા આપણો સ્વભાવ શું છે અને પૂતગલનો એટલે પડોશીનો સ્વભાવ શું છે, એ બે વચ્ચે ડિમાર્કેશન લાઈન નાખેલી છે. પણ દાદા કે જે નજીક ને નજીકનું ખરું ને, બે નજીક છે એટલે છે ને થોડી વાર આપણને એવું લાગે કે ભેગું થઈ ગયું. એને સફોકેશન કહેવાય. શું કહેવાય? સફોકેશન કહેવાય. પણ જુદું પડ્યું પછી તન્માયાકાર એટલે ભેગું ના થાય, એવો એનો નિયમ છે. બરાબર. પણ દાદા ભગવાન જ્ઞાન આપ્યા પછી દરેક મહાત્માઓને દરેક વખતે આવું બોલતા હતા કે આ વિજ્ઞાન છે અને તમે આજે શુદ્ધાત્મા થઈ ગયા, પણ તમે આવીને બધું સમજી લેજો, તમારી ભૂલચૂક હોય તો હું સુધારી આપીશ. અને કે તમે ગેડ પાડી લેજો. ગેડ પાડવી એટલે નવા કપડાની ઇસ્ત્રી મારીએ એટલે પછી એ ક્રીસ જતી નથી. ટેરીકોટનના કપડા હોય ને એની પર તમે એકવાર દરજી જે ઇસ્ત્રી કરે ને પછી એની ક્રીસ રહ્યા જ કરે, પછી એની પર જ ફેરવવાનું આપણે. એવી રીતે દાદાએ છે ને કે ગેડ પાડવી એટલે કે મારો સ્વભાવ શું અને આ પડોશીનો સ્વભાવ શું, મારે શું કરવાનું છે અને આ શું કરે છે અને આ કેવી રીતે બને છે, એની ગેડ પાડજો. અને આપણો આખો સત્સંગ જે છે એ માત્ર ને માત્ર શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પોતાને કેવી રીતે, પોતાનામાં હું કેવી રીતે છું, મારો સ્વભાવ શું છે અને આ પડોશીનો સ્વભાવ શું છે, એ બધું આખું
એને ઘેર પાડવાની જરૂર છે, સમજવાની જરૂર છે. અને બરાબર. એ ધીરે ધીરે થાય, કારણ કે આપણે હમ. એક માન્યતા આટલા વર્ષોથી બેસી ગઈ હોય કે ભાઈ હું જ પ્રદીપ છું, હું જ કરું છું, અને હું જોઉં છું, હું બોલું છું, મને થયું, એ બધી જે આપણે ઘૂંટેલું હોય એ એકદમ તો ના જાય ને, કારણ કે અંદર બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા છે, ડિસ્ચાર્જ અહંકાર પણ છે, બુદ્ધિ પણ છે, ભલે ડિસ્ચાર્જ ભાગ છે, પણ એના સ્વભાવ તો રહ્યા ને હજુ, ને ફંક્શન તો કરે ને ટાઈમે. ખ્યાલ આવે ને? જેમ દાદા શું કે છે કે એ કેવી રીતે બને છે, તો કે આપણને હાથે કશુંક થયું હોય, દાદા દાખલો આપે છે તો કે તમને હાથે થયું અને ડોક્ટરે કહ્યું હોય કે આ જમણા હાથે તમને થયું છે, થોડો ટાઈમ તમે એને સાચવજો, પણ પેલી જૂની ટેવ પડી ગયો તો એકદમ થઈ અંદર થાળીમાં જતો રહે. ખ્યાલ આવ્યો ને? પછી ખ્યાલ આવે. એટલે આ બધા દાદાના આખા અનુભવોની વાત છે, અને આપણે એ અનુભવ કરવાનો છે. અનુભવ થઈ રહ્યો છે, પણ આપણે પરફેક્શન તરફ જવું હોય તો દાદા કે જે આ વિજ્ઞાન કહેવાય, એ વિજ્ઞાનમાં એક પણ વસ્તુ ખૂટે ને તો રિઝલ્ટ પરફેક્ટ આવે નહીં. કારણ કે લેબોરેટરી હોય, એમાં જે કંઈ પણ વસ્તુ આપણે બનાવવી હોય કે રિસર્ચ કરવું હોય, તો દરેક વસ્તુ એના પ્રમાણસર બધી વસ્તુ જોઈએ, ત્યારે એનું રિઝલ્ટ મળે. એટલે દાદા કે જે બધું વ્યવહારનું જ્ઞાન બી સાચું, ચરણ વિધિ, નમસ્કાર વિધિ બધું સાચું, પણ જોડે જોડે આઈ એન્ડ માયનું જે સેપરેશન થયું છે, તો એનું વિજ્ઞાન સમજવું પડશે તમારે, તો તમને એનો પૂરેપૂરો લાભ મળે. આપણને શું મળે? પૂરેપૂરો લાભ. શું લાગે તમને? વાત સાચી છે. ધીમે ધીમે ગેડ પડતી જાય છે, એટલે હા, બરાબર છે. અને અનુભવમાં આવે તેમ પછી પાક્કું થતું જાય છે. અને આપણે બીજું શું કરું કે દરેક જગ્યા પર જ્યારે ખબર પડે ને કે હું આ ચૂકાઈ ગયું છે અથવા તો આવું થાય છે, તો આપણે તે વખત છૂટું પાડવું અને તરત દાદાને એક ફોન કરવો, દાદા મને શક્તિ આપજો, હું અહીંયા ચૂકી ગયો છું, મને શક્તિ આપજો, નિરંતર આવી રીતે જ્ઞાનમાં રહેવાય, મને આજ્ઞામાં રહેવાય, જુદા રહેવાય. એટલે આપણે શું થાય કે જેવી રીતે ઓનલાઈન આપણે એકબીજા સાથે એટેચ થયેલા છે, જોઈન્ટ થઈએ, જેવી રીતે દાદા જોડે થોડું જોઈન્ટ રહેવાની પ્રેક્ટિસ કરવાની. બરાબર, સમજાયું. ઓકે અક્ષય. હા, જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद। श्री सिमरन जी, कल का क्वेश्चन आपका पूरा न हुआ तो आप आ जाइए, अभी क्वेश्चन करिए सिमरन जी। हाँ बोलिए। और give me like 5 minutes. Sorry, I raised the hand because I saw like so many people before me. no, that's okay, go ahead, बोलिए। Oh, okay. Actually, मेरी मौसी का question है. My aunt asked the question, and she was like, she last week, Deepak Anandji said that we can pray if somebody wants to become a doctor or something like that. तो वो ध्येय को आप सामने रख कर 10 मिनट दादा भगवान की असीम जय जयकार करें, तो ऐसा मतलब हम कर सकते हैं प्रेयर. तो क्वेश्चन ये है कि हम किसी भी जीव के लिए कर सकते हैं, लाइक अवर रिलेटिव्स, किड्स, लाइक दैट. अच्छा देखो, प्रेयर क्यों करने की है कि जब तक अपने व्यवहार से हमारा जो बोझा हल्का नहीं होगा, तो हमें वो उनकी असर रहती है. तो हमें अगर व्यवहार में भी कोई ऐसी समस्या आ गई तो हमें सॉल्यूशन नहीं आता है, तो दादा को प्रे करना चाहिए. आप समझे ना? लेकिन सिमंदर स्वामी को नहीं करना चाहिए. सिमंदर स्वामी भगवान के पास तो मोक्ष ही मांगना चाहिए, क्योंकि वो तो मोक्ष दाता पुरुष ही है. और दादा भगवान वो खटपटिया वितराग है. क्या है? इसलिए उन्होंने बताया कि अगर संसार की भी कोई तकलीफ हो तो मुझे बताना. जैसे उनका परिवार है, बच्चे हैं, तो उनको है कि मेरा परिवार आगे बढ़े. बराबर है, वो सब अपने प्रे कर सकते हैं. एंड जैसे रिलेटिव्स के लिए, लेकिन के लिए दादा भगवान कहते थे कि आपका काम होता है
वो हमारा जस्ट नाम कर्म है, वो कभी क्रेडिट लेते नहीं थे। आप समझे ना? मेरा जस्ट नाम कर्म है, आप मेरा नाम लेते हो और आपका काम हो जाता है। हाँ जी, हाँ जी। आप समझे ना? लेकिन हमें क्या समझना चाहिए कि प्रे तो करने का संसार व्यवहार में है, अब ये समय भी इतना कठिन है, तो हमें समाधान तो चाहिए, हमें थोड़ा बहुत सुख भी चाहिए, पैसे भी चाहिए, तंदुरुस्ती भी अच्छी होनी चाहिए। इसलिए दादा को आप प्रे कर सकते हो, नो प्रॉब्लम। लेकिन And कर्मों का विज्ञान है, ये हमने जैसा भी किया है तो उसका फल तो अवश्य ही आएगा। लेकिन दादा की भक्ति करने से वो थोड़ा लाइट हो जाता है। कैसा हो जाता है? हल्का हो जाता है, लाइट हो जाता है, right. हल्का हो जाता है और काम भी हो जाता है। बहुत महात्माओं का अनुभव है। असीम जय जयकार तो क्या है, खुद की भक्ति है, अंदर खुद दादा भगवान है। दादा ने बोला कि 1 घंटा अगर आप उपयोग पूर्वक अगर ऐसा असीम जय जयकार बोलो ना, थोड़ा कान को सुनाई देवे ऐसा बोलने का, तो फिर कितने भी बादल बिखर जाएंगे। तो फिर चाहे हम भी जब घने बादल हो, लेकिन बिखर जाएंगे। आप समझे ना? लेकिन उसमें मतलब मेरी सेल्फ की खुद की प्रोग्रेस है, या मतलब कि अगर मैं दूसरों के लिए प्रेयर कर रही हूँ, किसी भी जीव के लिए प्रेयर कर रही हूँ, तो मतलब उनको ब्लेसिंग्स पहुंचेंगी दादा की, ऐसा कुछ होता है? सब कुछ होता है, ये तो साइंस है पूरा। किसी अच्छा, के लिए भी प्रे करना वो केवल कुछ ऐसे नहीं होता है, अच्छा। निमित्त नैमित्तिक हिसाब होता है। क्या होता है? ओ, कोई ना कोई कार्मिक अकाउंट होएगा उनके संग में। राइट, राइट, राइट। और जैसे अब हम बातचीत करते हैं और अपने विचार देते हैं, तो उससे भी अंतराय पड़ते हैं कि मतलब आवरण आते हैं आत्मा पर, कैसे मतलब? नहीं, आत्मा पर तो आवरण क्या है कि जब तक वो अपने को पता नहीं है, समझो मैं प्रदीप हूँ, ऐसी जो अज्ञान मान्यता है, उनके पर जो बिलीफ है, रॉन्ग बिलीफ है, तो फिर वो तो कुछ भी करे, आवरण तो आते ही रहेंगे। इसीलिए तो दादा भगवान का ये प्रयोग है कि रॉन्ग बिलीफ फ्रैक्चर होती है और राइट बिलीफ प्राप्त होती है। इसीलिए वो कर्म का बंद, जो कर्म का बंद होता है वो बंद हो जाता है। आप समझे ना? और जो ज्ञान प्राप्ति किया है उनको भी आवरण का कोई सवाल नहीं है। लेकिन जो कर्म का फल हमें भोगने के लिए आता है, फल देने के लिए, उस समय हमने जो ज्ञान से उनका सॉल्यूशन नहीं लाया, हमने ज्ञान से सॉल्यूशन नहीं किया, तो वो पेंडिंग रहता है, तो फिर रिपीट आएगा। जैसे एक किसी कोई आपके पास पैसा मांगता है और आपके पास आया, तो आपने उनको बोल दिया कि भाई अभी आज नहीं, 7 दिन के बाद आना, तो फिर तो आएगा ना वो लेने के लिए। 7 दिन के बाद आएगा कि नहीं आएगा? अगर आपने पूरे के पूरा चुकता कर दिया तो आपके दरवाजे पे नहीं आएगा मांगने के लिए। वैसे दादा ने बोला जो कर्मों का निकाल बहुत नेचुरल हो रहा है, सबको कुदरत छुड़वा रही है, लेकिन ये ज्ञान दृष्टि और या कैसे उनको सॉल्यूशन लाना वो किसी को पता नहीं है। और सब चीज का कर्तापना उनके पास आ जाता है कि मैंने किया, मैंने देखा, मुझे हुआ, तो फिर वो आत्मा के ऊपर आवरण आएगा ही। ओके, ओके। और जब तक आप शुद्धात्मा है, अगर ये ज्ञान दृष्टि प्राप्त हो गई तो कर्म का आवरण नहीं आएगा। लेकिन जो पुराने जो हिसाब है वो क्लीन नहीं होगा, तब तक हमारा केवल ज्ञान खुलेगा नहीं, हमारा खुद का सुख की अनुभूति नहीं होगी। जैसे मेरी पर्सनल थिंकिंग है कि मुझे ज्यादा लोगों के साथ डील करना पसंद नहीं आता, बिकॉज जब भी बात करते हैं तो नेगेटिव पॉजिटिव दोनों आते हैं और नेगेटिव से मन खराब होता है। तो जैसे मतलब मेरे को रहता है कि मैं थोड़ा दूर ही रहूं, मतलब अपने आप में रहूं तो ज्यादा अच्छा। तो उसमें कुछ मतलब ठीक है कि खराबी है उसमें? मतलब आपको थोड़ा रिपीट करने का पड़ेगा क्योंकि थोड़ा मेरे को गड़बड़ हो गई सुनने में। हाँ जी, मेरा पर्सनल बिहेवियर कुछ ऐसा है कि मतलब अपने आप में रहना मुझे ज्यादा पसंद है, ज्यादा लोगों के साथ डीलिंग पसंद नहीं है मुझे। और मतलब क्योंकि जब भी किसी के साथ व्यवहार होता है तो कभी पॉजिटिव नेगेटिव अभिप्राय दे देता है जाने अनजाने में इंसान, और मतलब पॉजिटिव नेगेटिव दोनों आते हैं। तो फिर मुझे लगता है नेगेटिव होने से अच्छा है कि कोई एक्सपीरियंस ना ही हो।
तो उसमें मतलब मैं सही कर रही हूँ कि मैं गलत कर रही हूँ? नहीं नहीं नहीं, ये तो कैसा है, हमें टेस्टेड होने का है। टेस्टेड, टेस्टेड होना है, ओके। जो वो स्टील होता है ना, स्टील बड़ी मैन्युफैक्चरर कंपनी होती है ना, उनमें स्टील भी टेस्टेड होना चाहिए, तभी नहीं तो उसकी टांकी बनाएंगे, टैंक बनाएंगे और फट गया तो प्रॉब्लम हो जाएगा। टेस्ट सर्टिफिकेट चाहिए। वैसे हमें मोक्ष में जाना है तो हमारा पूरा टेस्टिंग होना चाहिए। नेगेटिव व्यवहार से भी हमें टेस्टेड होना पड़ेगा, क्योंकि नेगेटिव हमारे सामने कौन क्यों आता है कि हमने पूर्व हमने नेगेटिव मतलब भूल गलती किया है, इसीलिए हमारे सामने आता है। तो उसका निवेड़ा तो लाना पड़ेगा ना, उसका सॉल्यूशन तो लाना पड़ेगा ना। उस सॉल्यूशन को दादा ने आज्ञा दिया है कि समभाव से निकाल करो। अगर जिनको ज्ञान दृष्टि नहीं है तो उनको ये ज्ञान में रखना चाहिए कि ये जो नेगेटिव व्यवहार सामने वाली व्यक्ति मेरे साथ कर रही है, वो मेरे पूर्व कर्म का फल मेरा है, वो निर्दोष है। आप समझे ना? सामने वाला व्यक्ति मेरे कर्म से मुझे मुक्त करा रहा है। आज मेरी भूल मुझे पता चली, हे भगवान मुझे शक्ति दो, फिर से ऐसी भूल नहीं करूं। मतलब के सामने वाली व्यक्ति के प्रति द्वेष और तिरस्कार भाव नहीं होना चाहिए, ऐसा उनका मतलब। आप समझे ना? मतलब अगर नेगेटिव फीलिंग भी ना हो सामने वाले के लिए और पॉजिटिव भी नहीं हो और प्रतिक्रमण करके हम धो भी दें उसको, तो जो नेगेटिव जब तक कॉज एंड इफेक्ट, कॉज एंड इफेक्ट, जब तक अंदर कुछ न कुछ नेगेटिव पड़ा है, वो निकल रहा है। क्या कर रहा है? आप खुद नहीं करते, शुद्धात्मा नहीं करते, वो संजोग आते हैं तो नेगेटिव अंदर जो पड़ा है वो निकलता है। तो अपने को पता चल गया कि नेगेटिव थॉट्स आया, नेगेटिव स्पीच निकली, नेगेटिव बिहेवियर हुआ, तो हमें कहना चाहिए कि भाई सामने वाले को दुख हुआ है तो आप प्रायश्चित या प्रतिक्रमण कर लो और फिर से ऐसी गलती नहीं करनी है, ऐसा डिसाइड करो। यही सॉल्यूशन है। ठीक है। और मेरी मौसी नीता जी का एक और प्रश्न है कि मोक्ष में जाने के लिए मतलब क्या करना चाहिए उन्हें? देखो, मोक्ष में आने के लिए तो क्या है कि पहले तो खुद को पहचानना चाहिए कि मैं खुद कौन हूँ। वो ज्ञानी पुरुष की कृपा से प्राप्ति होती है। अगर दूसरा मोक्ष प्राप्त करना है तो क्या है कि हमें ज्ञानी पुरुष की आज्ञा में रहना चाहिए। ज्ञानी पुरुष ने जो बताया वही करना चाहिए। आज्ञा मतलब उन्होंने जो बोला वो करने का, बस फिनिश। ठीक है। देखो मैं आपको बताऊं, दो रास्ता है। पहला को जिनको दादा ने ज्ञान दृष्टि प्राप्त हुई उनको 5 आज्ञा में रहना है। उनको भी प्रतिक्रमण करना नहीं है लेकिन करवाना है, क्योंकि आई एंड माई का डिमार्केशन हो गया। अभी जिनको ज्ञान दृष्टि प्राप्त होने का बाकी है उनको क्या करना चाहिए कि त्रिमंत्रो, नमस्कार विधि, नवकल्मो, चरण विधि, शुद्धात्मा प्रार्थना और ज्ञान प्राप्त करने के लिए जो विधि दिया है वो उनको पढ़ना चाहिए। इससे उनको धर्म ध्यान होगा, क्योंकि ज्ञानी पुरुष ने बताया है कि आप ये विधि पढ़ोगे तो आपके उत्कृष्ट बीज पड़ेंगे। वो क्रिया करते समय उनको धर्म ध्यान बोलते हैं। तो ज्ञानी पुरुष ने जो बताया वो हम करेंगे तो 1-2 अवतार में हमें ज्ञानी मिल जाएंगे। लेकिन जल्दीबाजी क्या है अपने को? लेकिन ज्ञानी ने बताया कि ये रिस्पॉन्सिबिलिटी मेरी है। लेकिन आजकल लोग क्या कर रहे हैं, उनको जो लगा वो करने लग जाते हैं। ज्ञानी हमेशा, जैसे हमें डॉक्टर, टीचर जो भी हमें बताते हैं कि भाई इस तरह से आपको पढ़ाई करनी है, इस तरह से आपको दवाई लेनी है, लेकिन खुद के हिसाब से कर ले तो क्या होगा? गड़बड़ होने का चांस है कि नहीं है? नुकसान किसको होगा? अपने को होगा कि ज्ञानी को होगा? दवाई अपने हिसाब से ले लेंगे तो डॉक्टर ज्यादा बीमार पड़ेंगे कि अपने खुद बीमार हो जाएंगे। तो मोक्ष मार्ग में जो एक अवतार का मरण के लिए हम डॉक्टर को फॉलो करते हैं, तो अनंत अवतार का मृत्यु से बचना है तो ज्ञानी को फॉलो करना चाहिए कि नहीं? आज तो सब बोलते हैं मैं ज्ञानी हूँ।
लेकिन ज्ञानी किसको कहते हैं वो हमें समझना चाहिए। ज्ञानी वो लेबल नहीं है, ज्ञानी वो दशा है। दशा का मतलब कि कुदरत ने उनको पावर दिया है कि आप खुद ये आई एंड माई का सेपरेशन कर सकते हो। उनको ज्ञानाग्नि बताया गीता में। कृष्ण भगवान ने अर्जुन को बताया, अर्जुन ये ज्ञानाग्नि से कर्म भस्मीभूत होते हैं, और ज्ञानी पुरुष वो मेरा आत्मा है, मैं खुद हूं। लेकिन ये तो अभी पंचमारा कलयुग आ गया, अपन किसी को कैसे क्या बोल सकते हैं। ज्ञानी की दशा कैसी होती है, उनकी आंख देखो समाधि हो जावे, जगत विस्मृत हो जावे। उनका हास्य कैसा होता है, मुक्त हास्य होता है। ज्ञानी कैसे होते हैं, उनको उनका हाथ रख, उनका दर्शन से पाप भस्मीभूत हो जावे। उनके शूज जो शूज पहनते हैं ना, उनका दर्शन कर तो पाप बस उनका कल्याण हो जावे। ऐसे ज्ञानी पुरुष होते हैं। वो लक्ष्मी की बात कभी नहीं करते, आप समझे। स्त्री का विचार भी नहीं आवे। उनको शिष्यों की पड़ी नहीं होती है, वो मार्केटिंग नहीं करता है कभी, नो मार्केटिंग। उनको कुदरत उनका काम करती है। लेकिन दादा भगवान 1 घंटे में आई एंड माई के सेपरेशन करके डिमार्केशन लाइन डालते थे। लेकिन जब उनको पेपर में एक बार किसी ने लिखा और बताया कि दादा अपने को ऐसा करना है, दादा के बोले ऐसा नहीं करने का, ये मार्केटिंग का माल नहीं है, ये तो ख्याति का मार्ग है। ख्याति का मतलब होता है कि आपको अनुभव हो गया तो आपको देख के दूसरा आएगा। आप समझे मेरी बात। लेकिन ज्ञानी पुरुष आज जिनको शायद नहीं भी मिला हो पर्सनली, जैसे मैं आपको अपन आप आसपास में मिल रहे हैं, लेकिन फिर भी दादा ने बताया है पूरा मार्ग रख के गए हुए हैं, क्योंकि वो जानते थे कि जब तक ये देह आयुष वाला है, जब ये देह नहीं होगा तो लोग बहुत पीछे पड़ेंगे। तो उन्होंने पूरी सेफ्टी रखी है, पूरी गाइडलाइन रखी है कि आपको किस तरह से चलना है। और मैं आगे हूं। अभी दादा मोक्ष में नहीं गए, अभी दादा इस ब्रह्मांड में है। तो हमें जो अभी पक्का काम करना हो तो दादा की बात को फॉलो करना चाहिए। सही बात है, बिल्कुल ठीक बात है। अगर मैं आपको बताऊं एक दूसरी बात, बहुत गंभीर बात बताता हूँ। मुझे ज्ञान दादा के पास से मिला तो मैं भी ज्ञानी हूँ। लेकिन दादा भगवान ने सब आपता पुत्रों को क्या बताया पता है? वो आज मैं बताता हूँ, मैंने तो कभी बोलता नहीं हूँ। दादा भगवान ने बताया कि आप सब ज्ञानी कह सकते हो, लेकिन फिर भी आपको बोलने का नहीं। क्यों? कि जब लोग कोई सवाल पूछेंगे तो आप जवाब नहीं दे पाओगे। आपको अभी पुरुषार्थ करके आपको और आगे बढ़ना है और कल्याण का काम करना है। लेकिन आप ऐसे हो जाओ कि आपके दर्शन मात्र से कल्याण हो जाए, आपको एक शब्द भी बोलने की जरूरत नहीं, ऐसे प्योर हो जाओ। सही बात है कि गलत बात है? बिल्कुल सही बात है। सभी आपके पुत्र ऐसे लगते हैं जैसे दादा के लाडले हैं। सच्ची में नहीं आप नहीं, लोगों की ये सबकी सब बात क्यों बताना पड़ता है कि मुझे शक्ल भी सबकी इतनी प्यारी लगती है, मतलब मैं बता नहीं सकती। इतना मतलब अंदर से ही प्यार आता है सबके ऊपर जिसका हिसाब नहीं है। ये कृपा उनकी है। मैं तो आपको सही बता दूं कि जितने भी महात्मा है, जो भी हमें प्रति भाव आता है ना, उनके पीछे दादा भगवान है। लेकिन हमारा कुछ नहीं है, और मैं बोल भी नहीं सकता हूँ कि ये मेरा है, ऐसा विचार भी नहीं आएगा, क्योंकि दादा मीन्स दादा, फिनिश। और इसीलिए ये सब बात इसीलिए बताता हूं मैं कि आज उनका ज्ञान प्रागट्य का दिन है। सही बात है। वो प्रकट हुए, ज्ञान प्रकट हुआ 63 इयर्स हो गए। आज मैं इसीलिए बात बताता हूँ कि दादा भगवान ने सबको अलर्ट कर दिया है। लेकिन किसी के प्रति हमारा नेगेटिव भाव, किसी को गिराने का, राइट रॉन्ग करने का ये मार्ग नहीं है। जिसके अंदर जो भरा हुआ माल है वो ही इज रिस्पॉन्सिबल, उनको जागृत रहना है। मुझे जो दादा ने बताया, मुझे जागृत रहना है।
देखो, ज्ञानी पुरुष की कभी भी एक साथ में दो ज्ञानी कभी नहीं होते। आप समझे? ज्ञानी की क्वालिटी बहुत अलग होती है। वो देख के बोलते हैं, पढ़ के नहीं बोलते। उनको अच्छा। केवल दर्शन और ज्ञान में देख के बोलते हैं, उनको ज्ञानी पुरुष कहते हैं। और हमें, अगर आप मेरे पास आओ ने, कोई बोले कि भाई आप तो पुत्र ज्ञानी है, तो आप मेरे पास आओ ना, तो मैं बोल दूं पाप भस्मीभूत नहीं होगा आप मेरे से। जो दादा ने त्रिमंत्र नमस्कार विधि 9 कर्म जो बताया वो आप करो, और वो करोगे सिंसियरली, तो जाओ मैं जिम्मेदारी लेता हूँ आपकी मोक्ष की। आप समझे ना मेरी बात? ये जिम्मेदारी वाला पद होता है, बहुत बहुत जिम्मेदारी वाली चीज है। इसीलिए दादा भगवान ने बताया था कि मैं आपको इतनी ऊंचाई पे ले जा रहा हूँ, सभी महात्माओं को बताया था, इतनी ऊंचाई पे ले जा रहा हूँ, आप खुद अंदर से गिरना मत, नहीं तो हड्डी भी हाथ में नहीं आएगी। क्या बताया? मैंने खुद नहीं पूरा उड़े। कॉर्डन करके आपको ले जा रहा हूँ। कॉर्डन समझ में आया ना? 100% सेफ्टी के साथ मैं ऊपर ले जा रहा हूँ। लेकिन अगर आप छलांग मार के नीचे गिरोगे तो यू आर रिस्पॉन्सिबल, आई एम नॉट रिस्पॉन्सिबल। तो छलांग कैसे मारते हैं हम अपना? जब हम आई और माई करने लग जाते हैं तो वो छलांग मारना हो गया। क्या क्या? जब हम आई एंड माई करने लग जाते हैं तो वो छलांग मारना हो गया? नहीं, छलांग मारना यानी ज्ञानी पुरुष की जो बताया उनकी आज्ञा में रहना, आज्ञा के बाहर नहीं निकलना चाहिए। जब एलओसी के बाहर निकलता है, कोई दूसरी बाउंड्री में जाता है तो फायर होता है कि नहीं होता है? सही बात है। हाँ हाँ, ठीक है ठीक है। आप समझ गए? अभी वही चल रहा है। हाँ जी हाँ जी। एलओसी क्रॉस किया तो शूट अप, फिनिश। सही बात। लेकिन दादा भगवान की भक्ति कितने सालों तक, अभी तो दादाजी अभी उनका देह विलय हुआ, थोड़ा टाइम हुआ है, लेकिन दादा भगवान का इतना ऐश्वर्य है, जो भी उनकी भक्ति करेगा दादा उसको उठा लेगा। लेकिन उनको अंदर होना चाहिए कि मुझे मोक्ष में जाना है, वो काम हमारा है। फिर ले जाने का काम उनका है, उसमें अपने बुद्धि का यूज नहीं करना चाहिए, दादा को सौंप देना चाहिए बस। अब मैं जैसा हूँ, जैसी हूँ वैसी हूँ, लेकिन मेरा काम कर दो प्रभु बस। और दादा जब थे ना तब बोलते थे कि आपको मुझे यही बोलना चाहिए, दादा मुझे मोक्ष दो। हाँ, व्यवहार तो होता है ना। हाँ, एक बार अशोक, दूसरी बात बता दो, दादा का देह विलय से पहले दादा की हाजिरी में दादा ने खुद बताया, अभी आपको सिमंदर स्वामी को समर्पण करना है। अच्छा। क्योंकि वो प्रत्यक्ष है। ये अभी देरासर अपने घर में जो चित्रपट है वो फोटो नहीं है, लेकिन जब तक हमारी दृष्टि में ये फोटो है तो वैसा काम करेंगे, और जैसे प्रत्यक्ष मानेंगे तो वैसा काम होगा। तो इतना तीर्थंकर भगवान के साथ अनुसंधान करवाया, और दादा कहते कि मैं खुद आरती उनकी करता हूँ, मैं खुद उनके पास बैठता हूँ, पूरे दिन बैठा रहता हूँ। तो हमें सिमंदर स्वामी की भक्ति करनी चाहिए कि नहीं करनी चाहिए? करनी चाहिए। देखो, मोक्ष पुरुष है, वो मोक्ष दे सकता है, उनको मोक्ष दाता पुरुष कहते हैं। जैसे सोना चाहिए तो सुनार के पास जाना चाहिए, तो मोक्ष दाता पुरुष है, उनके पास जाना चाहिए ना। जाने का मतलब उनकी भक्ति करना, और कुछ नहीं है, उनकी आज्ञा में रहना। लेकिन कभी घबराओ मत, हम इतने जल्दी मोक्ष में चले जाने वाले नहीं है। अभी हमारा बहुत काम बाकी है, हमारा खुद का कचरा निकालने का है। आप समझे ना? हाँ जी। श्रद्धा रखने का नहीं, दादा भगवान खुद कहते हैं मुझे, मेरे पर श्रद्धा मत रखना, श्रद्धा आनी चाहिए। क्या होना चाहिए? श्रद्धा आनी चाहिए, मतलब मन से। हाँ, मन से। मेरा किसी के प्रति, किसी धर्म के प्रति, किसी व्यक्ति के प्रति मुझे कोई ऐतराज नहीं है। लेकिन सिद्धांत की बात जब आती है तो विश्व में सिद्धांत एस्टैब्लिश होना चाहिए, व्यक्ति एस्टैब्लिश नहीं होनी चाहिए। व्यक्ति से काम नहीं होता है, व्यक्ति से होता है, लेकिन सिद्धांतिक 100% हो तभी होता है।
दादा भगवान ने पूरी जिंदगी महावीर भगवान और तीर्थंकर भगवान को क्रेडिट दिया। किसको दिया? महावीर भगवान को और और आज भी वो सिमंदर स्वामी की बात करते हैं कि भाई वो तो पूनम का चांद है और हमारा तो 14 का चांद है, तो कमी तो कमी है ना। इसीलिए दादा भगवान को कविराज ने लिखा था, स्वामी सिमंदर दादा ने सिरे और हमारे सिरे दादा ने। तो हमारे सिर पे दादा भगवान है और दादा के तो हमारा काम निकल जाएगा। तो अभी जैसे बोले तो श्री कृष्ण भगवान कहाँ होंगे? जैसे मेरे को थोड़ी उन पर देखो, दादा भगवान ने बताया कि इस ब्रह्मांड में ही सब होते हैं, लेकिन ज्ञानी पुरुषों के बारे में अपने सोच के क्या फायदा। लेकिन आप भक्ति करोगे, काम हो जाएगा। जी जी जी। पूरा मार्ग शब्दों में नहीं है, शब्द खाली इंफॉर्मेशन है, लेकिन भक्ति वो हार्ट है। हार्ट क्या है? आप हृदय से जितनी भी भगवान के साथ लगाव करोगे, काम हो जाएगा। सही बात है। आप समझे? जी बुद्धि से संसार खड़ा होता है और जब हार्ट प्योर हो जाता है तो भगवान मिल जाते हैं। जी जी। बोलो रत्नी भाई साहब, जय सच्चिदानंद। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू सो मच। थैंक यू जी, धन्यवाद, बहुत बहुत आभार। थैंक यू नहीं बोलने का, जय सच्चिदानंद बोलने का। जय सच्चिदानंद जी। विनोद भाई। जय सच्चिदानंद। प्रदीपानंद जी, ये मेरे को जो चरण विधि है इसके 2-3 लाइनों के बारे में थोड़ा सा क्लैरिफिकेशन चाहिए था। अच्छा। तो एक तो बोलते हैं कि जो मारो मन अने बुद्धि सर्वथा आपने वश वर्त्या करो, समस्त विश्वनी विस्मृति अने केवल एक आपनी जो स्मृति मने प्राप्त था। तो इसमें जो मारो मन अने बुद्धि सर्वथा आपने वश वर्त्या करो, ये वश वर्तने का क्या मतलब है? और जो दूसरी बात जो ये समस्त विश्वनी विस्मृति, तो दादा ने बताया कि भी जो व्यवहार जरूरी है और व्यवहार के ऊपर खास ख्याल रखने को बोला है, तो व्यवहार जरूरी है और साथ में विश्व की विस्मृति, दोनों ये साथ साथ कैसे होते हैं? अच्छा, देखो कि पहले बताया कि आपको वश वर्त्या करो, मतलब आज्ञा में रहने का। आप समझे ना? अपना मन, मेरा मन भी कैसा होना चाहिए? ताकि आज्ञाधीन। मेरा मारू मन वचन काया आपने वश वर्त्या करो, એટલે તમને ટોટલી સરેન્ડર, તમારી આજ્ઞા પ્રમાણે મારું મન વચન કાયા થઈ જાય। ખ્યાલ આવ્યો? आपको समझ में आया थोड़ा? तो वो कैसे होता है कि मतलब हमारा मन तो हमारा आज्ञा में रहता, तो कैसे उसको देखो, वश में मन कैसे है ना, वो फिजिकल वस्तु है, वो ग्रंथि स्वरूप है। अभी इस अवतार में हमें जो ये दादा भगवान मिले और ये सत्संग सब मिला ने, મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો, આપનું અખંડ નિધિ ધ્યાસન આપો, આપનું અખંડ સાનિધ્ય આપો, આપના સર્વોત્કૃષ્ટ સદગુણો। અચ્છા, જોઈ લીધું। મને એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી સતત એટલે કે નિરંતર કન્ટિન્યુઅસ મને હરેક અવસ્થામાં હું શુદ્ધાત્મા છું એ લક્ષ રે એવું આપો। પછી અખંડ નિધિ ધ્યાસન એટલે આપણું જે મુખારવિંદ છે ये मने सतत मारा चित्त में रहा करे, जैसे गौतम स्वामी को रहता था महावीर भगवान का, इसी तरह मेरा निधि ध्यासन रहना चाहिए। अपनु अखंड सानिध्य, वे सानिध्य तो प्रत्यक्ष है तो उनके पास बैठ सकते हैं, लेकिन जब तक नहीं है तो अभी क्या करेंगे। लेकिन जब अकेले अपने फ्री हो जाते हैं व्यवहार से, फाइलों से, तो हमें दादा के पास बैठना चाहिए, उनके चरण, उनकी भक्ति करनी चाहिए, उनका निधि ध्यासन करना चाहिए, शक्ति मांगनी चाहिए, जो गलतियां हो गई उनका प्रतिक्रमण करना चाहिए। और आपनु अखंड सानिध्य आपो, अपना सर्वोत्कृष्ट सदगुणों, એટલે એ दादा भगवान मतलब ज्ञानी पुरुष में जो गुण प्रकट हो गए थे, वैसे आपके जैसे गुण है वैसे मेरे में प्रकट हो। जैसे प्रेम स्वरूप की बात होती है, फिर लघुत्तम पुरुष की बात होती है, फिर उनका मुक्त हास्य होता है, फिर क्षमा रहती है, फिर बाद में वो देखो तो आप समझो कि कोई का इंसल्ट करते हैं कि तुम दादा भगवान कहलाते हो, तो दादा बहुत संयम से बात करते हैं। और इतना ये सब जो उनके गुण है, प्रकृति के गुण है, प्योरिटी है, ट्रांसपेरेंसी है,
वो सब हमारे गुणों में प्रकट होना चाहिए। और सबसे मेन गुण है कॉम्प्रेस और फ्लेक्सिबल और टेंस, मतलब कितना भी टेंशन वाला जीवन में कितना भी टेंशन आवे लेकिन उसको हिलते नहीं है, और सरल होते हैं, फ्लेक्सिबल, आप समझे ना, ये सब गुण होते हैं उनके। और दादा को हम ये प्रार्थना करते हैं कि मन वचन काया आपने वश वर्त्या करो, એટલે आपने वश એટલે निरंतर आपकी आज्ञा में रहे, ऐसा मेरा मन वचन काया होना चाहिए। कैसा होना चाहिए? आपकी आज्ञा में हाँ, रह जैसे दादा भगवान अहिंसक थे। कैसे थे? अहिंसक। प्रेम स्वरूप थे। उनका मन निर्ग्रंथ हो गया था, उनकी वाणी मृदु रुजु थी और शादवाद की नजदीक की थी। आप समझे ना, तीर्थंकर भगवान की शादवाद और देशना होती है, ये दादा की एक देशना थी, ऐसी वाणी थी, किसी का भी प्रमाण न डुबावे, किसी का अहम को ठेस नहीं पहुंचे, ऐसी उनकी वाणी थी। और उनकी काया भी ऐसी थी, इतनी 100% प्योर थी। तो ऐसा हो जावे, इसीलिए ये ज्ञानी पुरुष एग्जाम्पल रहते हैं, क्या एक मॉडल बोलते हैं उनको। और भी दूसरा आपने क्या पूछा? मन वचन का समस्त विश्वની વિસ્મૃતિ। विस्मृति, विस्मृति અને केवल अपनी स्मृति, એટલે કે जब तक हमें आत्मा का स्पष्ट वेदन नहीं हुआ है तब तक ज्ञानी पुरुष का जो निधिध्यासन है, उनका मुखारविंद है, वो हमारे लिए, वो हमारा आत्मा है, ऐसा शास्त्रों में बताया है, ऐसा कृपारुदेव ज्ञानी पुरुष श्रीमद राजचंद्र जी ने बताया है। और जब जब अपने उनका मुखारविंद और हमारे चित्त में रहेगा, इतना चित्त शुद्ध होता जाएगा। आप समझे ना? तो विस्मृति मतलब क्या होता है कि निरंतर हूँ शुद्धात्मा छु, ये આપણને સતત સ્મરણ થઈ જાય। પછી અત્યારે अभी क्या होता है, शुद्धात्मा 5-10 मिनट रहता है, अगर मन में कोई विचार आया तो उधर भी चित्त चला जाता है, चित्त उधर जाता है, बुद्धि काम करती है। आप समझे ना? तो कंटिन्यूस अभी नहीं है। दादा निरंतर आत्मा में रहते थे, तो वैसा हमें बोला कि શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો। શું કે છે? ખ્યાલ આવ્યો ને? અને જગતની વિસ્મૃતિ, એટલે દાદા को कोई पूछे ना, जब सत्संग में प्रश्न पूछते थे तो दादा क्या कहते थे कि आप जब सवाल पूछते हो ना तो मुझे मेरा स्वभाव में से बाहर आना पड़ता है। मतलब एम पटेल के अंदर फिर आके बातचीत होती थी। એટલે हमें सतत शुद्धात्मा में रहने की बात है ये, क्योंकि हम शरीर नहीं है, हम शुद्धात्मा है। क्या है? शुद्धात्मा है। तो हमें हमारा पद में रहेंगे तो इतनी सत्ता, इतनी शक्ति, इतना सुख खुला होता जाएगा। तो अच्छी बात है ना? जी, आपको कैसा लगा? ठीक लगा बिल्कुल। दादाजी ने पूरी चरण विधि के अंदर आत्मा और अनात्मा का डिमार्केशन किया हुआ है। और दूसरा, कितनी जगह पे ऐसा लिखा हुआ है कि दादा जो सुख में रहते थे, जिस तरह से जीते थे, ऐसी बहुत सारी बातें अंदर वो उसका वेल्डिंग किया हुआ है। लेकिन आपने अच्छा हुआ ये बात पूछी तो। और दूसरी में एक बात बता। हाँ बोलो बोलो। एक और लाइन है, उसको पूछने का टाइम है? ना बोलो बोलो, अभी है। या बोलो। तो एक और इसके थोड़ा आगे है कि दया आपो, शांति आपो, समता आपो, सत्य आपो, त्याग आपो, वैराग्य आपो। हाँ। तो दादा ने फिर ऐसा भी बताया कि भी जो है दया के साथ हिंसा होती है, और शांति आपो और सत्य जो है वो एक लौकिक सत्य है, तो उसका भी आग्रह नहीं होना चाहिए। और त्याग जो है हमारा सब त्याग करा दिया है, जो त्याग और ग्रहण के उसमें से बाहर निकाल दिया है। तो जब हम ये लाइन बोलते हैं, तो जब हम ये मांगते हैं कि दया आपो, शांति आपो, समता आपो, सत्य आपो, त्याग आपो, वैराग्य आपो, तो हम क्या मांगना चाह रहे हैं इसके अंदर? जो आमा तो हूँ तो तमने खास કરીને एक बात એવું કહું છું કે પ્રશ્ન ઉડાડી નથી દેતો, એનો જવાબ આપીશ તમને। પણ હું જનરલી એવું માનું છું કે મને ડોક્ટરે દવા આપી એટલે હું ગળી જાઉં, પણ છતાં તમને સમજવાનો રાઈટ છે। પણ દાદા ભગવાને જે દયા આપો, શાંતિ આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ આપ્યો છે કહ્યું હશે ને, એ મને શું લાગે કે આપણા મન વચન કાયા જે છે ને એની અંદર ઘણી બધી હજુ કચાસો પડેલી છે, એને વીકનેસ કહેવાય।
હવે આપણે ઓલ ધ ટાઈમ સત્ય બોલી શકીએ છીએ? નથી બોલી નહીં. શકતા. તો કે આપણા લક્ષ્યમાં શું હોવું જોઈએ? તો કે ખરેખર અસત્ય નહીં હોવું જોઈએ. કારણ કે 5 મહાવ્રત આવે છે. શું આવે છે? પાંચ ખ્યાલ મહા- આવ્યો? એ 5 મહાવ્રતોમાં એ સત્ય અસત્યની એક મહાવ્રત છે. પછી વૈરાગનું છે આખું. તો કે જ્યાં સુધી આપણે આ સંસારમાં જીવીએ છીએ, હવે જ્ઞાન તો મળી ગયું છે, પણ આપણે સંસારમાં જે વસ્તુ ગમે છે એમાં આપણને સુખ લાગે છે, મજા કરીએ છીએ, પછી ત્યાં જાગૃતિ નથી રહેતી. આપણે જ્યાં જોવો તો આ બધું આપણને મોહ ગમવા પણ બધું ઊભું થતું જાય છે. તો દાદા કે વૈરાગ્ય એટલે શું? તો કે આ બધી વસ્તુને છોડવી એવું નહીં, પણ પોતાના સુખની અને જેમ જેમ સ્વાદ આવતો જાય, શુદ્ધાત્માનું સુખનો અનુભવ થતો જાય, તેમ તેમ આ વૈરાગ્ય વૃત્તિ આવતી જાય. આ વિજ્ઞાન સમજાતું જાય કે આ જગત છે શું આ. એટલે દાદાની આખી જે દ્રષ્ટિ હશે એ રિલેટિવ રિયલ ને બંનેને કંઈક કંઈક કનેક્ટેડ છે. પણ મને આગળ વધારે ક્લિયર નથી સમજાતું, પણ તમે બીજા આપતા પુત્રને પણ પૂછજો. પણ મારો આવો જાડો સિદ્ધાંત છે કે મને દાદા ભગવાન કહેતા હતા કે તમને કોઈ વાત ના સમજાય તો 5 વાતો કે 10 વાતો હોય, એમાં 2-3 વાત ના સમજાય તો દાદા કે એકવાર મૂકી રાખજો, તમારો સમય આવશે તો તમને સમજાશે. પણ તમારે પૂછવાનું બીજા આપતા પુત્રોને. હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ વિનોદભાઈ. આપણે ગીતાબેન. હા બોલો ગીતાબેન. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનનો જ્ઞાન પ્રાગટ્ય દિવસ અને અમારા જૈનોનો આજે ચાતુર્માસનો પહેલો દિવસ શરૂ થઈ ગયો. વેરી ગુડ. પછી આજે અમારા પાર્શનાથ ભગવાનના 9 એકાદશના કરવાના તે આજથી શરૂ થઈ ગયા રવિવારના. બહુ અને સરસ. બીજી એક બહુ મોટી વાત કે નંદીશ્વર દીપમાં એટલે આજે અમારી 28 શરૂ થઈ 8 દિવસની. તો અચ્છા, નંદીશ્વર દીપમાં સંકિતધારી દેવો ત્યાં પૂજા કરવા જાય. આજે બરાબર. બહુ મોટામાં મોટો દિવસ અને બરાબર. દાદાનો આ જ્ઞાન પ્રાગટ્ય દિવસ. એટલું બધું આનંદ સવારથી થઈ ગયું ને કે આપણે બધા આપણા જન્મદિવસ બધું ઉજવીએ છોકરા વહુના, તો આજે તો આપણે દાદા ભગવાનનો પણ ઘરમાં જ ઉજવી લીધો જ્ઞાન ના, ના, દિવસ. બહુ સરસ થયું. આ તો પુણ્યશાળી હોય એને દાદાનું નામ સાંભળવા મળે. પુણ્યશાળી હોય એને આ બધો યોગ પ્રાપ્ત થાય. એટલે આપણે તો આપણી જાતને ધન્ય માનવાની. અને કહ્યું ને કે કવિરાજે તો એટલે સુધી લખ્યું છે તે અમે બધા પૂછતા હતા એમને, ત્યારે કવિરાજે એક પદ લખ્યું છે કે શ્રેણિક વીર પ્રતીર્થ ધામ આ મહાપદ્મ નિશાન. શું કે છે? હા, મહા પદ્મ નિશાન. એટલે આજે તમે આ વાત કાઢી પર્યુષણની, એટલે મેં તમને કહ્યું કે આ દાદા ભગવાન એ પોતે અમે પૂછતા હતા કે તમે મહાપદ્મ તીર્થંકર ભગવાન છો, તો દાદા ક્યારે હા બોલ્યા નથી. એ તો કે કવિરાજ જાણે. અને છેલ્લે એવું કહેતા કે કવિરાજે લખ્યું છે ચેકો મારવા જેવું નથી. આવતી 24 ના પહેલા તીર્થંકર. હા, એટલે મહાપદ્મ ના પ્રભુની ઘણી બધી જગ્યાએ પદોમાં ઉલ્લેખ થયો છે. એટલે આજે આપણે તો એમનો જે દિવસ ઉજવ્યો છે, પણ હું તો એટલું જ માનું કે આપણે બધી રીતે દાદાને જાણવા જોઈએ, ભક્તિથી માણવા જોઈએ, જ્ઞાનથી પણ જાણવા જોઈએ ને માણવા જોઈએ. અને અવકાશ મળે જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી આપણે અવકાશમાં દાદાને ભક્તિ કર્યા કરીએ અને આપણે આપણું કામ નીકળતું જાય. શું? સાચી વાત કારણ છે. કે જો આ ઘૂંટાશે તો જ આ સંસારથી છૂટાય એવું છે. એવું છે, સાચી વાત છે. એટલે દાદા એક દિવસ મારા અમે રસ્તામાં જતો હતો અને ત્યાં પછી એક સંજોગ ઉભો થયો. તો દાદા ભગવાને આ ઘણી વાર આપણા રત્નીભાઈ સાહેબ અનુભવ કે છે ને, એ હવે હું નથી કહેતો પણ આમાં જ જોઈન્ટ મારી દઉં છું. તો દાદા ભગવાને જયારે આમ સહેજ મને આમ નિધિ ધ્યાસન રૂપે દેખાય, આમ બેઠેલા આમ તેમ, શરીર થોડું સુકાઈ ગયું હતું, પણ ફેસ આમ છેલ્લા સમયની વાત કરું છું. તો દાદા ભગવાને કહ્યું, અલ્યા આ 14 લોટનો નાદ પ્રગટ થઈ ગયો, છતાંય પણ અમે દેહથી તદ્દન ભિન્ન રહ્યા. કેવા રહ્યા? દેહથી તદ્દન ભિન્ન રહ્યા.
લોકો કેટલા ફોટા પાડે, પગે લાગે, પૂજા કરે, પણ અમે ક્યારેય એક ક્ષણ પણ આ દેહના માલિક અમે થયા નથી. અને અમે તને બધાય મહાત્માઓને એક ક્ષણ પણ આ દેહના માલિકીપણામાંથી તમને જે અનંત અનંતનું માલિકીપણું જે થઈ ગયેલું એમાંથી તમને મેં છૂટા કર્યા છે. તમે આ સુખનો અનુભવ તો કરજો કોક દાડો. વાહ, સરસ કે સરસ. પોતાના સુખમાં રહેવાની કેવી મજા છે. બહુ મજા, બહુ જ મજા છે. એ તો અનંત એનું વર્ણન ના થાય એવી મજા આવે. એટલે અવકાશ મળે ને તો હમ. આપણે દાદાને એટલા માટે આ નથી હમણાં વાત કરતા નિધિ ધ્યાસન આ તે બધું, એટલા માટે કે જેનો આપણને સંગ થશે ને આપણે એવા થઈ જઈશું. એટલે નથી કહેતા વ્યવહારમાં સંગ તેવો રંગ. હા, ચોક્કસ વળી. જો વિતરાગોનો સંગ થશે તો આપણે વિતરાગ થતા જઈશું. વિતરાગ અને થઈશું. દાદાએ તો જો પોતે સિમંદર સ્વામી સાથે પણ અનુસંધાન કરી આપ્યું છે. હા, બહુ સરસ, સુંદર. તો જેટલું આપણે પોતે આપણે આપણું હિત હવે આપણા હાથમાં પોતે આપી દીધું છે બધું. અને દાદા ભગવાનનું સ્લોગન છે, એક સૂત્ર છે, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. તારે તારી જાત માટે તું જ જવાબદાર છે. તારે શું કરવું એ તમારે જોવાનું. પણ હું તમને બે રસ્તા બતાવીશ. તું મેં પૂછશો તો બધા રસ્તા બતાય, એવું દાદા કહેતા હતા. સંસારમાં સુખી થવું હોય તો મા બાપની સેવા કરો. એ નથી કરી. ખ્યાલ આવ્યો ને? એટલે સંસારમાં સુખી થો તો મા બાપની સેવા કરો, અને મોક્ષ જવું હોય તો જ્ઞાનીની આજ્ઞા માનો. આજ્ઞા માનો. સાચી વાત. વિતરાગોનો માર્ગ મળવો, વિતરાગોની ભક્તિ થવી, આ બધી વાત સમજાવી, સાંભળવી, આવા ઉજવણા થવા, એ તો આપણે જીવતા રહ્યા તો આવો માનવું કે આ દેહ જીવતો રહ્યો તો આ બધું આપણને ભક્તિ કરવા મળે છે. ને તો ગયા એનું શું ઠેકાણું છે ને? ગયા તેના કોઈ સમાચાર નથી રે, કાલ કોણે દીઠી છે. આજે સવારથી આવું આમ બહુ જ થતું હતું કે આજે મને જ્ઞાની પુરુષના આટલા બધા વાક્યો આમ સાંભળવા મળે. આજે થઈ ગયા. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે, અને એને જ્યાં સુધી પરમાત્મા માનશે નહીં ત્યાં સુધી કામ થાય નહીં. એને પરમાત્મા થવું નથી. પરંતુ ભગવાન જેને વશ વર્તે છે, કોને વશ વર્તે છે? જ્ઞાની પુરુષને વશ વર્તે છે. ભગવાન કે છે કે હું તો વાણી વગરનો, હાથ પગ વગરનો, અને જ્ઞાની તમે તો હાથ પગ વાળા. એટલે તમે તમારાથી લોકોનું કામ થશે. એટલે બહુ ઉત્કૃષ્ટ નિમિત્ત જેની આપણે કલ્પના ના કરી શકીએ. અને વિજ્ઞાનની દ્રષ્ટિ જોઈએ આપણે તો એટલા બધા ઊંચા પરમાણુ હોય છે દેહના, ત્યારે આત્મા પ્રગટ થાય છે. એટલે સિમંદર સ્વામીના તો સર્વશ્રેષ્ઠ પરમાણુ. એટલે એમની નવ અંગની પૂજા કરીએ, ભક્તિ કરીએ, એમની આરતી કરીએ, જેટલી હૃદયથી કરીએ, જેટલી સમજીને કરીએ, એટલો આપણું કલ્યાણ, એમાં ફાયદો છે. એમાં જ ફાયદો છે. સર્વે દાદાના સર્વે આપતો પુત્ર. જો દાદા ભગવાનની એક વિશેષ વાત કરું. આખી નમસ્કાર વિધિમાં દાદા ભગવાને કેવું લખ્યું છે તો કે દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓને, કયા કલ્યાણ મૂર્તિ? સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જો છે ને, મહાત્માઓની કિંમત મૂકી છે ને, સંકિતધારી મહાત્માઓ કેવા કલ્યાણની શક્તિ ધરાવે છે, મૂક્યું છે ને. હવે મહાત્માના દોષ દેખાય તો આપણે પ્રતિક્રમણ કરી નાખવાના ને તરત. હાજી હાજી, ભાઈ ઘરમાં હોય તોય કરવા પડે ને. તો આજે કલ્યાણ નું આપણું જ્ઞાન પ્રગટ થયું એટલે એનો મેસેજ મને યાદ આવ્યો એકદમ. બહુ સુંદર મેસેજ મળી ગયો. કે જે કલ્યાણ મૂર્તિ એવા સંકિતધારી મહાત્માઓના આપણે દેખાય ખરા બુદ્ધિના આધારે, પણ આપણે પ્રતિક્રમણ કરીને જોઈ નાખવું. હા, જરૂર. આપણે શુદ્ધ આત્માને પડોશીને કેવું ભૂલ ના કરશો, આવી હા કલ્યાણ મૂર્તિ છે, આટલું બોલાય કે ના બોલાય? દાદા ભગવાને જેને કલ્યાણ મૂર્તિ કહ્યા તો આપણાથી કેવી રીતે આગળ વધાય? પણ આ બધી વાતો સત્સંગ દ્વારા બધું ગોઠવાયું છે, એટલે આપણો બધો દાદાની વાતો કરીએ છીએ. બહુ સુંદર આનંદ થાય છે, બહુ જ આનંદ થાય છે. દાદા ભગવાનના સર્વે આપતો પુત્રને મારા નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આપણે સુમિત્રાબેન બંકિમભાઈ કાલે આપણે પ્રશ્ન લઈશું. ટાઈમ થઈ ગયો છે. દીપકાનંદજી આપણે એક્સપિરિયન્સ નું કરીએ. દીપકાનંદજી 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 એક મિનિટ. હા, દીપકાનંદજી, I think we lost him. હા, આવી ગયા. ઓકે દીપકાનંદજી. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા હા બોલો. ઓકે. જય સચ્ચિદાનંદ. મહાત્માઓના ઘરે છોકરાઓ આવે છે એ એમને એમ તો આવી શકે નહીં. એટલે એ કશે ને કશે આગળ દાદા ભગવાનનો યોગ થયેલો હોય, એમના વિજ્ઞાનનો યોગ થયેલો હોય અને એ યોગ પાછો સંધાઈ જાય છે. એટલે એ મહાત્માઓના છોકરા તો બહુ પુણ્યશાળી જ કહેવાય કે જેના આધારે એમને આગળનું કનેક્શન ઘર બેઠા જ મળી જાય. હજી એને કશી સમજણ ના પડતી હોય ત્યાં દાદા એના જીવનમાં પ્રવેશી જાય છે. એવા આજે આપણી વચ્ચે જે એમનો અનુભવ કહેવાના છે અક્ષયભાઈ હમણાં અમેરિકામાં છે અને પુત્રોના ભત્રીજા થાય. અક્ષયભાઈ આવો. જય સચ્ચિદાનંદ. થોડું જોરથી બોલજો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. મારું નામ અક્ષય જયેશભાઈ પટેલ, પૂજ્ય જયેશભાઈનો પુત્ર અને માતાજી પૂર્ણિમાબેન, ભત્રીજો આપતપુત્ર સ્વામી મહેશાનંદજીનો, કૃષ્ણાબેનનો હસબન્ડ, દિવ્યાનો ફાધર, son-in-law to Piyushbhai and Jayshriben, brother of Preksha and best friend and Sada of Bhavik Kumar. આપને ખ્યાલ તો આવી ગયો હશે કે અક્ષયનો ઈગો હવે કઈ બાજુ જઈ રહ્યો છે. છેલ્લે અક્ષયને અક્ષયભાઈ 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 કહેવા વાળા યુથના મિત્રો, અક્ષયનો ઈગો એટલો ઊંચે ચડી ગયેલો કે કનુ દાદાજીએ બધાની સામે બે લાફટ મારીને સમજાવ્યું કે તું પોતાને જાતને સમજે છે શું? જયેશના નામ પર તું ઊંચે ને ઊંચે ઉડ્યા કરે છે. અહંકાર એટલો બધો કે બધાને પોતાની ડિઝાઇન પ્રમાણે જ અક્ષય ચલાવવા જાય છે અને હજી બી ચલાવે છે. આટલું બધું સમજાયા પછી પોતે બી હજી અક્ષય પોતાના અહંકારના આધારે જાને ચલાવવા જાય છે. હવે અક્ષયને ગુરુ તો એટલા સરસ મળ્યા કે પોતાના કયા વગર જ અક્ષયના રોગો કાઢી નાખે. પણ એમાં બી અક્ષયનો અહંકાર એટલો કે ગુરુનાથી બી ડિસ્ટન્સ રાખવા માંડ્યો, કે ગુરુથી બી દૂર જવા માંડ્યો. તો પછી ગુરુ શું કરે? પછી કુદરતે એવો સંજોગ આપ્યો અક્ષયને કે ઈગો ઓગાળે, પણ
એનાથી અમેરિકા આવવાનું થયું કે સંજોગ જ એવો કે કોઈ માન જ ના આપે, એવું ના કરે, તો અક્ષય ઘરની વ્યક્તિઓને પોતાના ડિઝાઇન પ્રમાણે ચાલવા ગયો. હવે આ અક્ષયની ડિઝાઇનો તોડી નાખવી છે એવું નક્કી કરું છું, અને આપ સૌ મહાત્માઓ એવી પ્રાર્થના કરો અને એવા આશીર્વાદ આપો કે આ અક્ષયની ડિઝાઇનોને હું જોઉં, જાણું અને તેને જેમ છે તેમ જોઈને હું અક્ષય સ્વરૂપ ના રહીને સાચા અક્ષય સ્વરૂપે રહું, એવી આપ મને શક્તિ આપો. હવે અક્ષયના અનુભવની વાત કરું તો દીપકાનંદજી કીધું એમ નાનપણથી જ દાદા ભગવાન મળ્યા. એમાં મારા મોટા પપ્પા અમારા પરિવારના નિમિત્ત બન્યા. એમને મને 1 વર્ષના ઉંમરે જ દાદા ભગવાનના ખોળામાં બેસાડી દીધો. પછી તો અક્ષયને આ સર્વે સન ઓફ લોર્ડ્સ મળ્યા, આપ્ત પુત્ર જે આપણે કહીએ છીએ, સન ઓફ લોર્ડ્સ. અહીંયા અમેરિકાની ભાષામાં જીસસને સન ઓફ લોર્ડ કહે છે. કેટલા બધા સન ઓફ લોર્ડ મળ્યા નાની જ ઉંમરથી. હવે નાની ઉંમરમાં બીજું મોટું પ્રસંગ એ થયો કે અક્ષયના પિતાજીનો દેહ વિલય થયો. એટલો ભારે સમય, પણ આટલા ભારે સમયમાં મહાત્માઓના લીધે એટલું હળવું થઈ ગયું, એટલું બધું સંજોગ હળવો થઈ ગયો અને દાદાજીનો રાજીપો અનુભવાયો. જે રાજીપો આપણે ગઈએ છે, સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર, તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર. કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથું, મોકલે છે લશ્કર આખું. તે આખું લશ્કર ઘરે આવી ગયું. એક સેકન્ડ ખાલી મને યાદ છે એ પ્રમાણે પિતાજીનો દેહ જ્યારે ઘરે હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં આવ્યો ત્યારે 5 મિનિટનો ખાલી સમય, જ્યારે અક્ષય બી નાના અક્ષય સાથે હતો અને ત્યારે એને રડવું આવી ગયું, પણ પછી ક્યારે બી એ યાદ જ નથી આવ્યું. એટલું બધું વાતાવરણ, દિવાળીનો સમય, રજાઓનો સમય, એટલું બધું વાતાવરણ મહાત્માઓના લીધે મળ્યું છે. એટલો બધો પ્રેમ મળ્યો છે કે અક્ષયને ક્યારે બી યાદ નથી આવ્યું આજ સુધી કે પિતાજી નથી. એમાં મોટામાં મોટો શ્રેય માતાજીને. મારા માતાજી કરમસદ ગામના સરદાર વલ્લભભાઈ પટેલ, એકદમ સ્ટ્રોંગ ફેમિલીને એટલા બધા જોડે રાખ્યા, ક્યારે બી કશી બી ખોટ થવા નથી દીધી. અને એમાં મોટા પપ્પા એવા કે તમે માંગો નહીં તે પહેલા જ આવી જાય. તમે કશું હજી તો વિચાર્યું હોય એ પહેલા તો ઘરે હાજર હોય. ક્યારે બી એક વસ્તુ બી બહાર લેવા જવી નહીં પડી. એટલો બધો પ્રેમ ઘરે. પિતાજી 3 વસ્તુ આપીને ગયા. પહેલી, સેવા. નાનપણથી એમને બધી જગ્યાએ સેવામાં મૂક્યો અને સેવામાં જ મોટિવેશન રાખ્યું. અક્ષયને ખાલી સેવા જ શીખવાડ્યું, એટલું જ શીખવાડ્યું. બીજું, એક સૂત્ર આપી ગયા, હાથી મુક્તિ નાથી બંધન. બહુ જ સહેલું સૂત્ર એમની ચબરખીમાં લખી ગયા, હાથી મુક્તિ નાથી બંધન. અને ત્રીજું આપી ગયા એ છે આપ્ત પુત્રો. આટલા બધા મોટા પપ્પા મળ્યા. નાનપણમાં મને યાદ છે બધાને કાકા 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 જ કરતો હતો. તો બધાનો એટલો બધો પ્રેમ કે અક્ષયને ક્યારે બી પિતાજીની ખોટ વર્તાઈ જ નથી. આટલું બધું પવિત્ર વાતાવરણ હોવા છતાં બી અક્ષયને નાની ઉંમરથી જ વિષય વિકારનો રોગ પેટ્યો ટીવીના માધ્યમે. સમજણ મળ્યા પછી બહારથી તો અક્ષય આ વાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ કરવા માંડ્યો. વિષય વિકારના વાયરસથી સોશિયલ ડિસ્ટન્સિંગ કરવા માંડ્યો. કોલેજની અંદર બાઇક
ના બદલે સ્કૂટર લઈને ગયો કે સોશિયલ ડિસ્ટન્સિંગ થાય. પપ્પાનું સ્કૂટર લઈને જાઓ તો કોઈને ઈચ્છા જ ના થાય બેસવાની, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ થાય. પણ અક્ષયને એ ના સમજાયું કે એ રોગ તો બધાની અંદર જ હોય છે. એનાથી બચવા માટે ઇમ્યુનિટી પાવર વધારવી પડે. સોશિયલ ડિસ્ટન્સિંગ તો એક વસ્તુ છે, પણ ઇમ્યુનિટી પાવર વધારવી પડે. એ સમજાયું જ નહીં અક્ષયને. કાં તો ઇમ્યુનિટી પાવર વધારો, કાં તો બહાર જવાનું બંધ કરી દો. એવો સંગ રાખો કે ઇમ્યુનિટી વાળાનો જ સંગ રાખો, એટલે પછી તમારે અડે જ નહીં. એ વસ્તુ સમજાતા સમજાતા અક્ષયને બહુ વાર થઈ ગઈ. હવે અક્ષય નો આ રોગની સાથે અક્ષય ભણ્યો, એન્જિનિયર બન્યો, વ્યવહારના ગુરુ મળ્યા. વ્યવહારના ગુરુએ અક્ષયને અલગ અલગ ફિલ્ડની અંદર ડેવલપ કરાયો. અક્ષયને ફોર્ચ્યુન 500 કંપનીમાં નોકરી બી મળી. અને પછી એ ગુરુએ એટલો બધો ડેવલપ કર્યો. ત્યારે બી અક્ષય ફોરેનની ટ્રીપ મારે તો ફોરેનની ટ્રીપ મારતો જાય અને રોફ મારતો જાય. 3 વર્ષની અંદર 5 કન્ટ્રીઓ ફર્યો અને રોફ મારતો જ જાય. ફોરેનની ટ્રીપ મારે, રોફ મારતો જ જાય. અને પછી આટલા સરસ ગુરુ મળ્યા, એની પાછળ બી અક્ષયનું કપટ તો કામ કરી જ ગયું. અક્ષયે પોતાના ગુરુ સાથે દગો કર્યો. પોતે ગુરુ પર શંકા કરી, મારો આઈડિયા ગુરુજી ચોરી કરી લેશે. ગુરુ પર ચોરીની શંકા. હવે કઈથી મેળ પડે આ અક્ષયનો? તો બી ગુરુજીનો કેટલો બધો પ્રેમ કે એમના લીધે જ અક્ષયને અમેરિકા આવતા પહેલા જ જોબ હાથમાં હતી. કેટલા બધા લોકોનો અનુભવ સાંભળ્યો છે કે અમેરિકા આવે એટલે કૂટાવાનું હોય, મજૂરી કરવાની હોય, પણ અક્ષય પાસે તો હાથમાં જ જોબ હતી. અમેરિકા હજી લેન્ડ થતા પહેલા જ જોબ હતી. હવે એમાં બી જોબની અંદર સૌથી પહેલા અમેરિકા આવતા પહેલા તો જોબની અંદર બહુ જ સારું હતું. સત્સંગમાં બી બહુ મજા આવે. બધા અક્ષયભાઈ કહે સત્સંગમાં મજા. બહેનના બી લગ્ન બહુ સંસ્કારી પરિવારમાં થઈ ગયા. અક્ષયના ખાસ મિત્ર સાથે થઈ ગયા. એટલે ચારે બાજથી સુખ હતું અક્ષયને. એમાં અમેરિકાની ફાઇલ ખુલી. એટલે ફાઇલના રીતે ફાઇલ નથી ખુલી, પણ ઇમિગ્રેશનની ફાઇલ ખુલી. તો પહેલા તો અક્ષયે ના જ પાડી દીધી કે ભાઈ નથી જવું. અને આવ્યો તો બી રિટર્ન ટિકિટ લઈને અક્ષય આવ્યો કે ભાઈ રિટર્ન ટિકિટ તો હું લઈને જ આવીશ, મારે પાછું ઇન્ડિયા જવાનું જ છે. અમેરિકા આવીને એક મહાત્માના ઘરેથી બીજા સગાવાળાના ઘરેથી મહાત્માની ઘરેથી ગાડી ચલાવીને અક્ષયે આખું અમેરિકાને સમજ્યું. પછી પાછો ઇન્ડિયા ગતો રહ્યો. હવે સંજોગો બદલાઈ ગયા ઇન્ડિયામાં. હવે ઓફિસ જે 1 માઇલ પર હતી ના બદલે 20 માઇલ પર થઈ ગઈ. જે સત્સંગનું વાતાવરણ હતું એ તો એનું એ જ રહ્યું, પણ અક્ષયની અંદર નબળાઈઓ જે વધી ગઈ, જેની અંદર અક્ષય હવે ધોળા પીળા જોવા માંડ્યો. આપતપુત્ર સ્વામીનો ભેદ કરવા માંડ્યો, કાકાને આનંદજીનો ભેદ કરવા માંડ્યો, દાદાને સાહેબનો ભેદ કરવા માંડ્યો. એનાથી એની નબળાઈથી એને અંદર ને અંદર એટલી બધી અકળામણ થવા માંડી. હવે દાદાજીને અક્ષયે પ્રાર્થના કરી કે ભાઈ હવે આ તો પોસાય જ નહીં મને. તો એનાલિસિસમાં કરીને અક્ષયને તારણ મળ્યું કે હવે પાછું અમેરિકા જવું છે. નક્કી કર્યું અમેરિકા જવાનું, પણ એની અમેરિકા જવાની સાથે નક્કી એ હતું કે ભાઈ અમેરિકા જવું તો લગ્ન કરીને જ જવું. લગ્ન કર્યા વગર તો જવું જ નહીં અમેરિકા. એટલે પાછી પ્રાર્થના કરી કે હવે અમેરિકા જવું છે, પણ હવે લગ્ન માટે પાત્ર તો જોઈએ ને. એટલે અક્ષયની પ્રાર્થના અને મારા મિત્રની સાચી હૃદયની ભાવના, તેનાથી મને મારી તૃષ્ણા પૂરી કરીને તૃષ્ણા મળી. મારા મિત્રની એટલી બધી ભાવના કે આટલા બધા આડોશી પાડોશીના વિઘ્નો આયા છતાં બી અક્ષયને તૃષ્ણા મળી ગઈ. હવે વિવાહ કરીને અક્ષય કુમાર તો ભાઈ અમેરિકા આયા. દાદાની કૃપા જોબ હાથમાં મળી ગઈ. મહાત્માઓએ આ ઘર બી સેટ કરી દીધું. 1 અઠવાડિયાની અંદર જ બોસ્ટનની અંદર મહાત્માઓએ અક્ષયને ઘર સેટ કરી આપ્યું. 1 મહિનાની અંદર તો આપતપુત્રોના પગલા બી પડી ગયા. અક્ષય પર એટલી બધી દાદાની કૃપા, જોબ સારી, વાઇફ સારી અને ઘર બી સરસ.
પણ હજી બી અક્ષયની પેલી પાછલી ડિઝાઇન કે ભાઈ બીજાની ડિઝાઇન પ્રમાણે જ ચલાવવું છે એ હજી ગઈ નહીં. અક્ષય અને તૃષ્ણાને સાથે રહેવાનું થયું, એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન પર રહ્યા. બેના નજીકની વ્યક્તિઓએ ખાસ કરીને મા બાપે સૂકા લાકડામાં અગ્નિ ના નાખતા એ લાકડાઓને એટલી બધી ઠંડક આપી દાદાના જ્ઞાનથી કે બેવ એકબીજાને સમજી શક્યા અને દિવ્યાના સાથે આનંદથી રહી શકે છે. હમણાં એ મારો મોટામાં મોટો અનુભવ કે અક્ષયને જીવન પાત્ર મળ્યું, જીવન સાથી મળ્યું, પણ એ કેવું કે મહાત્મા વાળું. તો સૂકા જે લાકડા પડ્યા વ્યવહારમાં સાથે રહેવાથી, પણ એ સૂકા લાકડાઓને ઘરની વ્યક્તિઓએ ચિંગારી ના નાખતા ઠંડક એટલી બધી આપી કે જ્ઞાનથી અમે એકબીજાને સમજી શક્યા. હવે કૃષ્ણને એટલો બધો વિશ્વાસ અક્ષય પર કે પૂછ્યા વગર કશું બી કરે જ નહીં. એ સાસુ સસરાને, મમ્મી પપ્પાને અમેરિકા આવવાનું થયું અને દિવ્યાને અક્ષયને તૃષ્ણા સાથે રહેવાનું થયું. પણ અક્ષયનું કપટ તો હજી બી કામ કરી ગયું. કપટ એટલું બધું કે પોતાની ડિઝાઇન પ્રમાણે જ બધાને ચલાવવા જાય, ડિઝાઇન પ્રમાણે જ બધાને જ ચલાવવા જાય. મમ્મીને પોતાની ડિઝાઇન પ્રમાણે ચલાવવા જાય, પપ્પાને બી પોતાની ડિઝાઇન પ્રમાણે ચલાવવા જાય, કૃષ્ણને બી પોતાની ડિઝાઇન પ્રમાણે જ ચલાવવા જાય. આ સત્સંગના માધ્યમે ખ્યાલ આવ્યો કે આ અક્ષયની ડિઝાઇન પ્રમાણે અક્ષય બીજાને ચલાવવા જાય છે. નહીતર તો આ ક્યારે બી ઓળખાત જ નહીં અને બળતરા વધતી જ રહેત. હું એક નાની વાત કરું. અમે નાનપણમાં શિબિરમાં જતા હતા. તો શિબિરમાં જઈએ ને તો આપતા પુત્રોને કહીએ કે આ છેલ્લે અનુભવમાં કહીએ કે અત્યારે તો બહુ સરસ ઠંડક રહે છે, ઘરે જઈએ અઠવાડિયામાં બહુ સારું રહે છે, પણ પછી પાછું બળતરા જ ચાલુ થઈ જાય છે. તો આપતા પુત્રો કે એ તો પછી પરિચયમાં તમે રાખવાનો, સત્સંગ પ્રાર્થના રાખવાની, એટલે પછી ના થાય. તો આ ઝૂમના માધ્યમે હવે તો મને એવો અનુભવ થાય છે કે રોજે જ શિબિર છે. જે તિવરીમાં જે શિબિર થતી હતી, સવારે વિધિ, સત્સંગ, પછી જમવાનું, પછી આરતી, કીર્તન, ભક્તિ અને સાંજે પાછો સત્સંગ, એ જ રીતે રોજે જ અહીંયા આગળ રોજ જે શિબિર નો અનુભવ થાય છે. એટલો બધો આનંદ થાય છે અક્ષયને કે ના પૂછો વાત. એની અંદર ખાસ મહાત્માઓને પ્રાર્થના કે અક્ષયનું આ કપટ છૂટે એવી આપ પ્રાર્થના કરો અને આપ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અક્ષયના એટલે એમના ઘરે મહેશ આનંદજીને ત્યાં ઓલમોસ્ટ લાઈક 5 થી 8 વર્ષ રહ્યો હતો. એ બંને છોકરાઓ મારી સામે જ મોટા થયા છે અને બહુ સારો પરિચય. પણ મુદ્દાની વાત કહીએ એના અનુભવ પરથી ડાયરેક્ટ આપણે ફિલ્ટર કરીએ તો એને કોઈ વાત છુપાવી નથી, ઓપન આલોચના કરી એવું નથી લાગતું. અને બધી બાજુ એમણે આશીર્વાદ માંગ્યા છે, પ્રાર્થના કરી છે કે મહાત્માઓ મને આમાંથી કાઢજો. હવે આજે બધાને પોતાની રીતે ચલાવવાની આદત છે ને, એ તો સામાન્ય રીતે બધાને હોય, મોટા ભાગે કોઈ કહેતું નથી અને ત્યાં ખુલ્લું કરી દીધું. એટલે આ તો કેવું છે કે ધીમે ધીમે કરીને જેમ આપણને ખબર પડે આ જ્ઞાનની સમજણથી કે આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, તેમાં હું બધાને ક્યાં ચલાવું. એટલે આ સત્સંગનો જે આપણને લાભ મળે છે એમાં એ સમાધાન તો વહેલું મોડું થઈ જ જવાનું. પણ મોટી વાત એ છે કે જીવનની પરિસ્થિતિમાં ઘરના જ લોકોએ દાદાની સમજણથી, જ્ઞાનની સમજણથી, વ્યવહારની સમજણથી વાત બધી સંકોરી લીધી. એ બહુ સારી વાત કહેવાય.
ઘરના સંસ્કાર પણ ઊંચા. આમે 6 ગામના પાટીદાર એટલે કાચા તો પડે નહીં, એમાં કોઈ સવાલ નથી. એટલે માથું પણ એટલું ભારી હોય અને હૃદય પણ એટલું મોટું હોય. એટલે આ બે કોમ્બિનેશન એ બહુ વન્ડરસ કહેવાય. અને પહેલી વાત તો એ છે કે જેવી રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે આ પરિવારમાં આવવું અને દાદાનું કનેક્શન મળવું, અને જોવાની વાત એ છે કે પરિસ્થિતિ તો બધી આવતી ગઈ, પણ બધી બાજુ દાદાની પ્રાર્થના, દાદાની વિધિ, દાદાના આશીર્વાદ, મહાત્માઓના આશીર્વાદ, આપતપુત્રોના આશીર્વાદ, એ બધું એ બળ લઈને જ ફરે છે. હવે બોલો આમની ગાડી ક્યાં જવાની આપણે સમજી શકીએ છીએ. એટલે માર્ગ રાઈટ છે, આગળ વધી રહ્યા છે. અમારા બધા આપતપુત્રોના ખૂબ આશીર્વાદ અને મહાત્માઓ પાસે પણ માંગ્યા છે. તો તારી વાત સાંભળીને તને આપી જ દેશે બ્લાઇન્ડલી, બ્લેન્ક ચેક. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ, ખૂબ આગળ વધો અને જીવતા ઉદાહરણ બનવાનું છે. માતા પિતાના ખૂબ ઊંચા સંસ્કાર અને ઘરમાં આપતો પુત્ર. બહુ સરસ. મહેશ આનંદજી અમારા મોનિટર કહેવાય. દાદાના વખતથી ક્યારે પણ એમની એક બેસ્ટ ક્વોલિટી એ છે કે હી ઇઝ ઓલવેઝ એપ્રોચેબલ. એમને એપ્રોચ કરવાનો હોય ને તો સંકોચ ના થાય, પણ કદાચ બીજા કોઈ આપતપુત્રોને એપ્રોચ કરવો હોય તો કદાચ વિચાર કરવો પડે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ અક્ષયભાઈ. જય સચિદાનંદ અક્ષર, બહુ સરસ તારો એક્સપિરિયન્સ. અને મહાત્મા તરફથી ઓન બિહાફ ઓફ મહાત્મા ખૂબ ખૂબ આશીર્વાદ તમને. અને તારી જિંદગી બહુ સરસ અને સરળ જાય એ જ અમારી આશીર્વાદ તમને ઓન બિહાફ ઓફ ઓલ ધ મહાત્માસ. અને હવે પ્રદીપ આનંદજીને હવે હું એક્સપિરિયન્સ કહેતા ગભરાઉં છું દીપક આનંદજી, એટલે એમ કહું કે પ્રદીપ આનંદજી તમારો હમણાં અખતરાઓ જે હમણાં થોડા આપણે કેટલા અઠવાડિયા પહેલા મળેલા, ને આ અઠવાડિયા કઈ અખતરા કરો, કારણ કે હું ગભરાઉં છું તમને એક્સપિરિયન્સ પૂછતા. ના ના, એ આજનો દાડો રજા આપો, આજનો દિવસ મને રજા આપો. ફરી પાછું કઈક દાદાની કૃપાથી કઈક હશે તો હું કહીશ પાછો. ઓકે, આજનો દિવસ તો પવિત્ર દિવસ છે એટલે કઈ તો તમારે કેવું જ પડે આજે. કઈ તો હવે બીજું, આજે થોડી ભક્તિ કરવા દો ને, થોડું આલોચના કરું, બધું કાચો પડી ગયો છું. ઓકે, તો દાદાને એકલામાં બેસી થોડી વાત કરું. આવી રીતના છટકી જાઓ છો, નેક્સ્ટ ટાઈમ તો પકડી રાખીશું. જો એક વસ્તુ છે કે અબજોની વસ્તીમાં દાદા મળ્યા છે, તો મને થોડું હજુ શ્વાસ ચાલે છે. તો આજના દિવસમાં એમને બધી પ્રાર્થના કરી દઉં થોડી, કે દાદા બધા ગોટાળા માર્યા છે, મેં સિન્સિયર રહ્યો નથી, તમને આપતા પુત્ર થઈને ફર્યો છું. મહાત્માઓએ તો બધી રીતે તાજો માજો ખવડાવી પીડાઈને કર્યો છે, પણ કોઈનું દિલ ઠરે એવું હજુ મારું જીવન થયું નથી. એટલે હું તો એવું ઈચ્છું છું કે આ મારું બધું રાગે પડે ને એમાં મને રસ છે થોડો. એટલે બધા મહાત્માઓ તો એમનો વ્યવહાર દાદાના શબ્દો પર તો આપતા પુત્ર તરીકે તમે તો બધો વિનયથી માંડીને બધું જ કરો છો, પણ મારો રોલ હજુ ઘણો કાચો છે. એટલે તમે મને ક્ષમા કરજો કે હું એક જ પ્રાર્થના આ દિવસે કરીશ કે બધા જ આપતા પુત્રોને મહાત્માઓ એવા આશીર્વાદ આપે કે દાદાનું જે દ્રષ્ટિમાં અમે જે હતું કે મારા આપતા પુત્રો આવા થઈ જાય, બધા થઈ રહ્યા છે, પણ હું તો બહુ કાચો છું. પણ આજે તમને એ દિવસની વાત કરીશ કે બાબુભાઈ વકીલના હોલમાં દાદા ભગવાને બે આમ હાથ ઊંચા કરેલા, એ ફોટો તમે જોયો હશે કદાચ, પરંતુ એ ફોટો મારી આંખ સામે લાઈવ એટલે છે કે દાદા ભગવાને તે વખતે કહેલું કે અમેરિકાથી આવ્યા પછી કે આપતા પુત્રો મારા કરણ છે, હવે મારો દેહ, એટલે આમ દેહ છે એ એટલું જૂનું થતું જાય છે આ શરીર, પણ કે જે અમારા પછી આ કલ્યાણના નિમિત્ત આ છે એમ કહીને હાથ આમ ઊંચા કરેલા, એ સીન મને આજે યાદ આવે છે. અને હું એવું દાદાને પ્રાર્થના કરું છું અને મહાત્માઓને કે અમે બધા જ આ દેહ પડતા સુધી એવા તૈયાર થઈ જઈએ કે જ્યાં જઈએ ત્યાં દાદાની ખુશ્બુ ફેલાયા કરે. શું થાય? બહુ સરસ, બહુ સરસ. કારણ કે દાદાએ કોઈ ચીજની કમી નથી રાખી. હવે જે કમી છે બધી એ અજાગૃતિ અને પુરુષાર્થની છે, અને એ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે.
કે દરેકે પોતાનો ભરેલા માલ ઉપર કેવી જાગૃતિ રાખવી. પણ ખૂબ આ વિશ્વમાં લોકોને દાદાને એઝ ઇટ ઇઝ પામે, માત્ર મને દાદા તો ખરું જ, પણ એઝ ઇટ ઇઝ ફોર્મમાં સિદ્ધાંતિક રીતે અને દાદાની જે દ્રષ્ટિ હતી એ રીતે બધું આખું વિજ્ઞાન ફેલાય બધે અને આપણે પણ લાભ લઈએ બધા. એટલે આજના દિવસે દાદાને પ્રાર્થના કે અમને બધાને, તમને ખાલી દાદા શબ્દ બોલે અને તમે ઉચકી લે એવા સમર્થ છો, તો દાદા તમે કોઈને નિરાશ કરો એવા નથી. અને આજના દિવસે મારી પ્રાર્થના છે અમારા સૌ મહાત્માઓની, આપતા પુત્રોની, કે તમે બધી ખોટ દાદાની પૂરી કરજો, સપનામાં દર્શન આપજો, બધી રીતે અમારું કલ્યાણ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તમે બહુ સરસ કરી દીધું કે આપણે બધા મહાત્માઓને ખ્યાલ આવશે કે જ્યારે દાદાનું ચિત્રપટ આમ જોશે એટલે તરત જ મહાત્માઓને ખ્યાલ આવશે કે દાદા આશીર્વાદ આપે. બહુ સરસ વાત કરી. હવે ત્રિમંત્ર બોલાવો અને અક્ષય બોલાવશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, તવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.